મહાશિવરાત્રી પર્વ પણ સાથે છે. આ બાજુ એવા એવા લાખેણા મહેમાનો અમારા સ્નેહી ભાઈ શ્રી શિવાભાઈ કોડીનારથી પધાર્યા છે. શિવાભાઈ સોલંકીને તાળીઓના ગગડાટથી વધાવો. આમ તો દિનુભાઈ વખતથી હમણાં દિનુભાઈ પણ અમને એવી રીતે પ્રોગ્રામ કરાવતા. અને હીરાભાઈ ત્યારે શિવાભાઈનું અમારું એવું, મારી પાસે ફરંટી ગાડી અને રસ્તો એવો સરસ, આગલેદી નીકળીએ ને ત્યારે કોડીનાર પોગાય. મહુવાથી અમારે આગલેદી નીકળવું પડે. એકવાર તો જીપ લઈને આવતો હતો, જીપને આખી કમાઈનું તૂટી ગઈ. પછી હેઠે પાણો મૂક્યો અને એને વાયરથી બાંધ્યો જેથી કરીને ટાયર ન અડે. આ સાક્ષી છે આ માણસ. પણ રસ્તેલી પછી ગાડી ક્યાંક બગડે, પહોંચે ન પહોંચે એવું 5 વાર બન્યું અત્યાર સુધીમાં. હીરાભાઈ 5 વાર એવી રીતે થયું. પછી પાછું ખટારામાં બેહીને હું રસ્તેનું નજીક ગામ હોય જ્યાં ઓલો ટેલિફોન હોય ને, એને શું કહેવાય, એસટીડી. એ પાછું એસટીડી પીસીઓ ગોતવાનું, એમાંથી પછી બુકમાં લઈ નંબર કાઢવાના. આનો ફોન ન લાગે એટલે મારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો. અને ત્યારે ત્યાં પીએસઆઈ અમારા રામાનંદી સાધુ બાપુ હતા. એ પછી પાછી ન્યાલી ગાડી આવે, એ ગાડીમાં મને પાછા પ્રોગ્રામમાં પોગાડે. ઓલી ગાડી જ્યાં બગડી હોય એ બીજી ગાડી વાહે બાંધીને કોડીનાર પોગાડે. આખી રાત મારો પ્રોગ્રામ હાલે ને આખી રાત ગાડી રિપેર થાય. અને આ બધા પાછું એવું કરતા કે રોકી દેવું હોય તો શું કે હજી ગાડી રિપેર નથી થઈ, હજી ગાડી રિપેર, અને બબેથી રોકાવાનું. જે આવી જે હાવ હવાયણું કરી છે. એટલે આ બધા જ્યારે અહીંયા સ્નેહીઓ મળ્યા છે, વાળા સરકાર બેઠા છે, એક એકના નામ લેવા બેહું મારા ભાઈ તો નથુભાઈ પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. સાહેબ તો ઉપસ્થિત તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, અને ખાસ કરીને અહીંયા જેમણે હમણાં જ હું પ્રોગ્રામમાં હું અહીંયા આવી ગયો છું, જ્યારે રજૂઆત કરી કે ગોપાલ બાપુ ગણપતિ વંદના ચાલુ કરશે, અને પછી તરત બેઠા અમારે વિજયભાઈ, વિજય જોટવાને તાળીઓથી વધાવો. એ પત્રકાર થતા થતા પાછા અમારા કલાકાર બાજુ આવ્યા છે. છે તો કાર જ, પત્રકાર કલાકાર વાહે લાગે તો કાર જ છે, પણ એ આવું સરસ બોલે છે એ મને આજ ખબર પડી. લાઈવ મેં એને આજ સાંભળ્યા. એટલે ટૂંકમાં મેં આખો રાઉન્ડ ઈ સાંભળ્યો. પછી પાછા એક બહુ સરસ જાહેરાત થઈ. હાર્દિકભાઈ ને સોરી હર્ષભાઈ નંદાણીયા અહીંયા સામે બેઠા છે. એકવાર હરદાસભાઈ ઊભો થા મારો બા. નંદાણીયાને તાળીઓના ગગડાટથી વધારો. એનો આજનો અગાઉ ઘણા બધા આપ્યા, પણ આજે 11,11,111 એમની જબરજસ્ત જાહેરાત થઈ છે. તાળીઓના ગગડાટથી દાતાને વધાવો. અને ત્યારે ભાઈ માલદેવભાઈને તાળીઓથી વધાવો. સારા શિક્ષક છે, માસ્તર જ ને. અને હું પાછો માસ્તરને ઓલે અહીંયા બેઠો હતો, શું નામ ભાઈ, બાબુભાઈ માસ્તરને ન્યા જ હું બેઠો હતો ખોખોળિયું ખાઈ. એને જાહેરાત કરીને એ આંકડો મને યાદ છે, 11,11,11,11 એમ બોલ્યા. મેં કીધું આંકડો તો 1,11,00,000 થયા છે. મેં કીધું માસ્તર એક આંકડો વધારે બોલી ગયા છે. પણ પછી પાછી બીજી વાર જાહેરાત થઈ ત્યારે એને 111 કરી નાખ્યા. એટલે તાળીઓના ગગડાટથી વધાવો. એટલે આ વાત એ માટે કહું કે હું પરફેક્ટ સાંભળતો થયો. અને એ પછી ગોપાલ સાધુએ સરસ મજાના ગણપતિ વંદના કરી. એકવાર ગોપાલ સાધુ આપણા મહેમાનથી આવ્યા છે, તાળીઓના ગગડાટથી ગોપાલ સાધુને પણ વધાવો. અને ગોપાલ સાધુએ જ્યાં સુધી ગાયું ત્યાં સુધી શિવાભાઈએ, જગદીશભાઈ કામળિયાએ અને અમારા લાડીલા ભગાભાઈ બારડના સુપુત્રએ
તેજસ તો એકવાર અમારો પ્રોગ્રામ હતો ત્યાં તેજસના ગામમાં. પછી ભગાભાઈને ને મેં કીધું વડીલોને, જસુભાઈની ત્યારે હાજરી, મેં તમે ઘડીક જો આરામ કરવા વયા જાઓ ને તો આ છોકરા ઘડીક આનંદ કરે. અને ત્યારથી લઈને આજ સુધી તેજસભાઈ પણ આયા, એવી જ રીતે જમાવટ કરી. એકવાર એમને પણ તાળવીના ગગડાથી આપણે એમને વધાવી લ્યો. એટલે ટૂંકમાં મન મૂકીને વરહજો. મને જ્યારે એ કાર્યક્રમની જ્યારે એને આખી વાત કરી કે આવી ભાગવત કથા કરીએ છીએ અને એમાંથી જે કાંઈ ડોનેશન આવશે એ ખર્ચ કાઢતા જે કાંઈ રકમ વધશે એ તમામ ગાંધીનગર બનેલી આહિર કન્યા છાત્રાલય એની અંદર અર્પણ કરવાની છે. એનો મને ખૂબ હરખ છે. એટલે મારો બાપલ્યો હવે કેટલાથી વધ્યા આવે માસ્ટર? આજે છેલ્લો દિવસ, કાલે પૂર્ણાહુતિ કથાની, કાલે કથાની પૂર્ણાહુતિ છે. એટલે કાલે બપોર સુધીમાં જેને કોટો ફૂટી જાય ને ફોડી નાખજો. અને તમને એ કહું, કોઈને મોટો આંકડો લખાવો હોય ને અત્યારે નો હાજર હોય ને તો અમે વરહદીની બોલી પણ રાખશું, કારણ કે એ દેવામાં આવશે સીધું કન્યા છાત્રાલયમાં. તો વરહદી સુધી તમારી રાહ જોવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ કોઈ જાતનું ટેન્શન નથી. એટલે મારો બાપલ્યો કાલે આ બધું પૂરું થઈ જાય, પણ પછી ત્યાં જઈને આપણું તકતીમાં નામ ન હોય અને તેથી આપણી પાસે કરોડો રૂપિયા હોય, તેથી મનમાં એમ ન રહી જાય કે મારથી ન દેવાના. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો. અને આજના કાર્યક્રમમાં હું આવ્યો છું ત્યારે મને હરખ એવો છે. કેવો હરખ છે? હાલ બાબુભાઈ માસ્તરના દીકરા હાલ. डमकदा दूर डम डम गत गहगत मोर मलार गिरा डम डमक डमकदा दूर डम डम गत गहगत मोर मलार गिरा तौ पी पी शब्द पुकारत जात युग युगो दिल कंठ गिरा. આ સંત જે છે એ વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ, વર્ષોથી અમારા તમામ કલાકારો ગાય. અને હીરાભાઈ વર્ષોથી ને હીરાભાઈને તો આ બધા કાર્યક્રમોના શું કહેવાય કે આમ આવા 5-7 માણસ નો હોત ને તો એ સમયમાં કોઈ ડાયરા નો કરાવતું હોત સાહેબ. પણ વર્ષોથી હીરાભાઈ આ બધા આવો રૂડું કરો, પણ આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. ડમક ડમક દામ ડમ ડમ કદ ગહ કદ મોર મલાર ગિરા. આ વર્ષોથી સાંભળીએ.